તો આજે આપણે બનાવીશું એકદમ ક્વિક ફટાફટ બની જતો 5 થી 7 મિનિટમાં બની જતો મૂળાનો પરાઠો. તો મેં અડધો મૂળો છીણી લીધો છે કારણ કે એક જ પરોઠો બનાવવાની છું. થોડા મૂળાના પત્તા લીધા છે, મીઠું નાખી અને એને બરાબર હલાવી અને તરત જ આપણે પાણી કાઢી લઈશું. એને મૂકી રાખવાની કોઈ જરૂર છે નહીં. એકદમ ઇન્સ્ટન્ટ અને ક્વિક રેસીપી છે. સવારે ચા જોડે બહુ મજા આવે છે. તમે જરૂરથી બનાવજો અને ખૂબ ટેસ્ટી બને છે. તો આ રીતે બધું પાણી કાઢી આપણે મસાલા કરી દઈશું. તો મરચું, મીઠું, હળદર, થોડું ધાણા જીરું, અજમો, જીરું, હિંગ અને અડધી ચમચી ચણાનો લોટ, જેથી એ સોગી ના રહે, થોડુંક ડ્રાય થઈ જાય. તો મેં અહીંયા મીઠું નાખ્યું છે. મીઠું થોડુંક સાચવીને નાખવાનું, આપણે આગળ મીઠું નાખેલું છે. તો થોડા તલ પણ એડ કર્યા છે. તો હવે બધું બરાબર મિક્સ કરી અને આપણે પરોઠાની તૈયારી કરી લઈશું. તો જો લોટ બાંધેલો હોય છે ને તો 5 જ મિનિટમાં પરોઠો બની જાય છે. તો આ જ રીતે આપણે ભાખરી બનાવીશું, એક સરસ મજાની પાતળી, અને એની પર તેલ સ્પ્રેડ કરીશું. આ ઇન્સ્ટન્ટ ચા ને દહીં સાથે બી, મસાલા દહીં સાથે બી ફાઇન લાગે છે. ચા જોડે બી મસ્ત લાગે છે. અને બહુ ભૂખ ના લાગી તો ફટાફટ આ 2 પરોઠા ખાઈએ એટલે મજા આવી જાય છે. તો આવી રીતે આપણે તેલ લગાવી દઈશું અને તેલ લગાવી અને એની પર ડ્રાય લોટ નાખીશું. ડ્રાય લોટથી પરોઠું ક્રિસ્પી થશે, સોગી નહીં થાય, પોચું પોચું નહીં થાય. તો આ જ રીતે એને આપણે સ્ક્વેર શેપમાં મૂકી દઈશું. તો આ સ્ક્વેર શેપમાં આ રીતે મૂકવાથી પરોઠું સારું લાગે છે ગોળની જગ્યાએ. મને સ્ક્વેર શેપ ગમે છે. તો આ સ્ક્વેર શેપમાં મેં બનાવ્યું છે. તો હવે આપણે એને મૂકી દઈશું લોણીમાં. લોણી ગરમ કરવા મૂકી દીધી છે. તો જો છે કેવું મસ્ત મોટું બનાવ્યું છે ને, એક ખાઈએ એટલે મજા આવી જાય. તો આને અલટ પલટ કરી ઘી, બટર, તેલ સાથે કરું. તમને મારી રેસીપી કેવી લાગે છે મને જરૂરથી જણાવજો અને બનાવજો. અને મારો પરોઠો તૈયાર છે. બાય.